આજ તો આપણું વાવવાનું કામે ચાલુ થઈ ગયું. જય દ્વારકાધીશ મિત્રો, હું જયદીપભાઈ જવા માંડ્યા વાડી બાજુ, કેમ કે હું અટાણે તો ગામમાં, એટલે આપણે વાડી બાજુ જઈએ. તમને તો ખબર આપણું કંઈક કામ હોય તો એ જ આપણે ગામમાંથી વાડી ભર કોઈ જોયું તો જો આપણે જે કાલ વાવ્યું હતું અને જે વાવ્યું હતું ને એમાં રાતે પપ્પાએ જયદીપભાઈ પાણી વાર લીધું અને આજે પાછું થોડુંક વાવવાનું હોય, કેમ કે આજ રાતે પાણી વારવું જોઈએ ને. અને હા, આપણે કહી દઈએ આપણે મોગ વાવવાના છે, એટલે એક ખાનામાં મોગ અને એક ખાનામાં ખાતર નાખવા માંડ્યા. અને તમારા ભાઈને તો ટ્રેક્ટરમાં ભૂજ પડે એટલે આપણે રાહ જોવા માંડ્યા કઈ ચાલુ થઈ ગયું. તમારા ભાઈને જયદીપભાઈ ટ્રેક્ટરમાં ઊભી ગયા, કેમ કે પારા આશા થઈ ને એટલે આપણે ઊભી એટલે પારા જાડા થાય અને ટ્રેક્ટર ચાલુ થાય. પણ હવે એક વાંધો પડે, કેમ કે જો આપણે ઘઉં વાવ્યા હતા એના ડાટા હોય ને એ ટ્રેક્ટરમાં આગળ હલવાઈ જાય છે, એટલે ટ્રેક્ટરને આગળ નથી હલવા દે. પછી ચા પીવાનું ટાળું થઈ ગયું એટલે પપ્પા જયદીપભાઈ ચા પીવા વહી ગયા અને આપણે રાહ જોવા માંડ્યા કે બે કઈ આવે. પાછા આવી સીધા ખાના ભરવા માંડ્યા અને ડાટા ડરતા હતા એટલે વાવવાનું અહીંથી કેન્સલ કરી દીધું. પછી ઉડીને જવાનું ટાળું થઈ ગયું એટલે આપણે જે મોગ ને ખાતર હતું એ ટલવી લઈ. પછી આપણે આપણા મકાનની અંદર આવી ગયા. આપણા હાટું પણ હાથ પડવા આવી હતી ને આપણે આવી ગયા વિશાલભાઈ ના ઘરે. તમે તો ઓળખતા જઈશું, વિશાલ આહિર કરી યુટ્યુબ ચેનલ, એને જમવાનું હતું ત્યાં તો એ ભટકી ગયા આપણે. અને પછી જમવાનું થઈ ગયું એટલે બધી લાઈનમાં જમવા બેસી ગયા અને પીરાવાય માંડ્યું. અને જમવામાં શું હતું ખબર? શ્રીખંડ પૂરી ઈ આવી ગયું એટલે હાલું, બીજું કઈ ના દે તો હાલે, પણ તોય સટોડી ભજીયા નહીં. મોટો લોક આ ચેનલમાં આવી ગયો, જોતા આવજો.